ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પહેલો લેક્ચર હતો એમાં અધર સોર્સિસમાં કયા પ્રકારની ઇન્કમ્સ આવી શકે એ જોયું. પછી સેકન્ડ લેક્ચર હતો એમાં આપણે ગિફ્ટ ઇન્કમ ઉપર ધ્યાન આપ્યું. થર્ડ લેક્ચરમાં બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન અને ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ વિશે સમજ્યા. હવે થિયરીનો આ લાસ્ટ પોઈન્ટ કે ભાઈ ડિડક્શન્સ અલાઉડ, એટલે કે અધર સોર્સિસની જો ઇન્કમ હોય તો એમાંથી કયા કયા એક્સપેન્સ છે એ માઇનસ કરી શકાય. ઓકે, તો એમાં ફર્સ્ટ પોઈન્ટ જ આપણે લખેલો છે કે એની એક્સપેન્સ ઇન્કર્ડ એક્સક્લુઝિવલી ટુ અર્ન ધેટ ઇન્કમ. તમને એમ થાય કે આ થોડુંક અઘરા શબ્દો થઈ ગયા, કાંઈ ખબર ન પડી. હું તમને કહું, સપોઝ તમે ઇન્ટરેસ્ટ ઇન્કમ કમાવશો. ઓકે, સપોઝ તમે એક કંપનીના ડિબેન્ચર પરચેસ કર્યા, એની ઉપર તમને 15% લેખે લગભગ 1 લાખ રૂપીસના ડિબેન્ચર તમે પરચેસ કર્યા હોય તો 15,000 રૂપીસ એનું ઇન્ટરેસ્ટ થાય કે નહીં? ઇન્ટરેસ્ટ ઇન્કમ. ઓકે, આવી રીતે જો ઇન્ટરેસ્ટ ઇન્કમ થઈ તો એમાંથી તમે કયો એક્સપેન્સ માઇનસ કરી શકો? તો કે તમે માઇનસ કરી શકો, સપોઝ આ 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જે ડિબેન્ચરમાં કર્યું, ઓકે, એના માટે સપોઝ તમે કોઈ લોન લીધેલી છે, લોનનો ઇન્ટરેસ્ટ રેટ છે એ 10% છે, એટલે કે 10,000 રૂપીસ તમે એ પર્ટિક્યુલર લોન ઉપર ઇન્ટરેસ્ટ પે કરો છો, ઇન્ટરેસ્ટ એક્સપેન્સ કરો છો, તો નેટ 5,000 રૂપીસ જ ટેક્સેબલ થશે. પણ ખાસ યાદ રાખજો, એ 1 લાખ રૂપીસનો યુઝ છે એ શેના માટે થયેલો હોવો જોઈએ? પર્ટિક્યુલર જે તે કંપનીના ડિબેન્ચર ખરીદવા અથવા તો પરચેસ કરવા માટે. ઓકે, એટલે એક્સક્લુઝિવ પર્ટિક્યુલર કોઈ ઇન્કમ અર્ન કરવા માટે જો તમે એક્સપેન્સ કરેલો હોય તો એ તમારે અહીંયા કન્સિડર કરવાનો છે. ઓકે, એટલે કોઈ પણ ઇન્કમ હોય, એની ઇન્કમ, ઓકે, જો એ અર્ન કરવા માટે તમે સ્પેસિફિક ઈ પર્પઝથી જ કોઈ એક્સપેન્સ કરેલો છે તો એ તમે માઇનસ કરી શકો. તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું એક કે સપોઝ ડિબેન્ચર આપણે કંપનીના લીધા, ઇન્ટરેસ્ટ ઇન્કમ કમાવી એ આપણો ઓબ્જેક્ટિવ છે, તો એમાંથી આપણે શું માઇનસ કરીએ છીએ? ઇન્ટરેસ્ટ ઓન લોન. અને એ લોનની એમાઉન્ટનો સ્પેસિફિક યુઝ છે એ પર્ટિક્યુલર તમે એ કંપનીના ડિબેન્ચર પરચેસ કરવા માટે કરેલો હોવો જોઈએ. ઓકે, તમે કહેશો સર પોઈન્ટ નંબર 1 ક્લિયર થઈ ગયો. પછી આપણી પાસે પોઈન્ટ નંબર 2 છે કે ભાઈ એક્સપેન્સીસ રિલેટેડ ટુ કેઝ્યુઅલ ઇન્કમ્સ આર નોટ ડિડક્ટિબલ. ઓકે, કેઝ્યુઅલ ઇન્કમને રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ છે એ તમે ડિડક્ટ કરી શકતા નથી. તમે કહેશો સર કેઝ્યુઅલ ઇન્કમ કઈ કઈ? તો હું તમને કહી દઉં, કેઝ્યુઅલ ઇન્કમમાં આપણે લોટરીની ઇન્કમ આવતી, ખ્યાલ હોય તો. ઓકે, પછી તો કે કાર્ડ ગેમ્સ હોય. કાર્ડ ગેમ્સ વન કાઇન્ડ ઓફ ઓછી મહેનતે અથવા તો મહેનત કર્યા વિના તમે જુગાર અથવા તો કોઈ પણ પ્રકારની ગેમ્સ રમો છો, એમાંથી તમને કોઈ એમાઉન્ટ મળતી હોય તો. બરાબર. પછી તમે કોઈ પણ ટેલિવિઝનના શો તમે જોયા હશે, જેમ કે કોણ બનેગા કરોડપતિ. ઓકે, આ બધી તમે એમાં 10 ક્વેશ્ચન્સનો આન્સર કરો ને તમને એમ કે ભાઈ તમે 1 કરોડ રૂપીસ જીતી જશો. ઓકે, 15 ક્વેશ્ચનના આન્સર કરો, તમે આટલી અમાઉન્ટ જીતી જશો. તો આવા કોઈ પણ પ્રકારના શો હોય, આવા કોઈ પણ પ્રકારની કાર્ડ ગેમ હોય, આવી કોઈ પણ લોટરીની ઇન્કમ હોય જેમાં તમે ઝાઝી મહેનત નથી કરી, તમને તરત જ તે પૈસા મળી જાય છે. પછી એક ઇન્કમ ફ્રોમ હોર્સ રેસ આવે. તમને ખબર હશે કે ઘોડા દોડાવવામાં આવે અને એની ઉપર જુગારની ઇન્કમ છે એ તમને થતી હોય. ઘણીવાર ઘોડા ઉપર પૈસા લગાડવામાં આવતા હોય. આ પ્રકારની કોઈ કેઝ્યુઅલ ઇન્કમ હોય તો એ તમે શું કરી શકો છો? એમાંથી કોઈ પણ પ્રકારનો એક્સપેન્સ છે એ તમે માઇનસ કરી શકતા નથી. એટલે ક્યાં એક્સપેન્સ માઇનસ નહીં કરવાનો એ પણ તમને કહી દીધું, ક્લિયર કટ. ઓકે, આવી કોઈ પણ વસ્તુ સામેનો કોઈ એક્સપેન્સ થયો હોય તો તમારે ધ્યાનમાં લેવાનો નથી. ચાલો, તમે કહેશો સર પોઈન્ટ નંબર 2 પણ ખબર પડી ગઈ. પછી છે પોઈન્ટ નંબર 3
ઇન કેસ ઓફ રેન્ટ ઓન મશીનરી એક્સપેન્સીસ. ઓકે, જો ઇન કેસ ઓફ રેન્ટ ઓન મશીનરી આ પ્રકારની ઇન્કમ હોય. મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ પ્રકારનું હાઉસ અથવા બિલ્ડિંગ હશે તો એની ઇન્કમ ક્યાં આગળ ટેક્સેબલ થશે? ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં. પણ સપોઝ તમે મશીનરી યુઝ કરવા માટે આપી અને એની ઉપરનું તમે કોઈ રેન્ટ છે એ કમાવો છો, તો આપણે વાત થઈ હતી ક્યારે હાઉસ પ્રોપર્ટીનું ચેપ્ટર ભણતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ મશીનરી હોય તો મશીનરીનું રેન્ટ છે એ ક્યાં આગળ કન્સિડર થશે? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. તો મશીનરીને રિપેર મેન્ટેનન્સનો એક્સપેન્સ કોઈ આવ્યો હોય, મશીનરીનું કોઈ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે થયું હોય અથવા તો ડેપ્રિસિએશન હોય, આ બધી જ વસ્તુઓ તમે અહીંયા આગળ ડિડક્ટ કરી શકો છો લીગલી. તમને ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે તમને પરમિશન આપવામાં આવે છે કે જો તમે મશીનરી છે એ મશીનરી તમે એની સામેના જે પણ એક્સપેન્સ હોય, તમને બધાને ખબર છે કે યરલી જો આપણે મશીનરી યુઝ કરતા હોઈએ તો એમાં અમુક રિપેર મેન્ટેનન્સ આવતું હોય, અમુક ઇન્સ્યોરન્સ એક્સપેન્સ થતો હોય, બરાબર. એવરી યર એની ઉપર ડેપ્રિસિએશન કાઉન્ટ થતું હોય. તો ઓકે, તો આ થયો આપણો પોઈન્ટ નંબર 3 કે કોઈ પણ રેન્ટ ઇન્કમ થયો હોય મશીનરીની તો એની સામેના એક્સપેન્સીસ છે એ તમે ડિડક્ટ કરી શકો છો. એના પછી ફોર્થ પોઈન્ટ તમને કીધો, ઇન કેસ ઓફ ફેમિલી પેન્શન. ફેમિલી પેન્શન તમે કોઈ પણ પ્રકારનું તમને ઇન્કમમાં રિસીવ થતું હોય, તમને એમ થાય ફેમિલી પેન્શન હતું એ ક્યાં આગળ ટેક્સેબલ હતું? યાદ કરો, પેન્શન વર્ડ આવે એટલે તો તમે કહેશો કે સર ઇન્કમ ફ્રોમ સેલરીમાં આપણે જે સેલરી ઇન્કમ હતી ત્યાં આગળ આ વસ્તુ કન્સિડર થતી હતી. ઓકે, પણ ફેમિલી પેન્શન માટે મેં ત્યારે પણ તમને કીધું હતું કે એ ક્યાં આગળ જશે? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. તો આ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ છે એમાં અહીંયા આગળ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, ફેમિલી પેન્શન એટલે શું? તો કે તમને બધાને ખબર હશે કે જ્યારે કોઈ ઓન જોબ વ્યક્તિ એનું કાંઈ ડેથ થઈ જાય છે તો ગવર્મેન્ટમાં એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં એવી પ્રોવિઝન હોય છે કે એના ફેમિલીને મેન્ટેન કરવા માટે અમુક મંથલી પેન્શન છે એના ફેમિલીને આપવામાં આવે. સપોઝ કોઈ ઓફિસર હોય ગવર્મેન્ટમાં પોસ્ટ ઉપર અને ત્યાં આગળ એનું ડેથ થઈ જાય છે અથવા તો XYZ કોઈ પણ રીઝનથી એમનું ડેથ થઈ જાય તો એના ફેમિલી મેમ્બર્સ છે એની લાઈફ મેન્ટેન થાય એના માટે એવરી મંથ અમુક પેન્શન છે એ ચૂકવવામાં આવતું હોય છે. ઘણીવાર હાફ પેન્શન છે એ પે કરવામાં આવતું હોય છે, બરાબર. એને જે રિટાયરમેન્ટ વખતે જે અમાઉન્ટ મળતી હોય એ પેન્શનમાંથી હાફ એમાઉન્ટ છે એને રિસીવ થતી હોય. XYZ આપણે એમાં બહુ વિગતે પડતા નથી, પણ તમને એટલી ખબર પડી ગઈ કેટલું મળે એમાં આપણે નથી પડતા, પણ ફેમિલી પેન્શન છે એ તમને ખ્યાલ આવી ગયો કે આ પર્પઝથી ફેમિલી પેન્શન છે એ આપવામાં આવતું હોય છે. તો એને રિલેટેડ એક પ્રોવિઝન છે સ્પેસિફિક કે ભાઈ 33% ઓફ ધ 33.33 એટલે કે આમ જોવા જાવ ને તો 1/3 એમાઉન્ટ છે ઈ પેન્શનની ધ્યાનમાં લેવાની રહે. ઓર ₹15,000 whichever is less. સપોઝ તમને 1 લાખ રૂપીસનું પેન્શન રિસીવ થયું તો એના 1/3 એમાઉન્ટ 33,333 થાય. ઓકે, આ ફર્સ્ટ ઓપ્શન થયો. સેકન્ડ ઓપ્શનમાં તમને શું કીધું? ₹15,000 whichever is less. એ તમારે શું કરવાનું? ડિડક્ટ કરવાનું છે. એટલે કે સપોઝ અહીંયા આગળ લગભગ તમને દેખાઈ જશે, વાંધો નહીં આવે. સપોઝ તમને ફેમિલી પેન્શન રિસીવ થયું 1 લાખ રૂપીસ, તો એમાંથી 15,000 રૂપીસ છે એ તમારે ડિડક્ટ કરી નાખવા પડે. બાકીના 85,000 રૂપીસ શું થશે? ટેક્સેબલ થશે. ઓકે, એટલે આ પ્રકારની પ્રોવિઝન્સ છે એક્સપેન્સીસને રિલેટેડ. ઓકે, પછી એક એક્સ્ટ્રા પોઈન્ટ એવો છે, 5th પોઈન્ટ આપણે કહીએ. આ 4 પોઈન્ટ તો તમે કહેશો સર અમને સમજાઈ ગયા. હવે જે 5th પોઈન્ટ છે એ પણ જોવા જેવો છે. આ 5th પોઈન્ટમાં કેવું છે, અંદર તમને કીધેલું છે કે ફોરેન કંપની પાસેથી
જો તમને ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ આ પ્રકારની કોઈ ઇન્કમ થતી હોય ફોરેનની કંપની પાસેથી, ઓકે, ફોરેનની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એની ઉપર તમને ઇન્ટરેસ્ટ અથવા તો ડિવિડન્ડ રિસીવ થતું હોય તો તમને બધાને ખબર છે કે આ ટેક્સેબલ છે, ઓકે, આ ઇન્કમ, ઓકે. તો તમને એની ઉપર બ્રોકરેજ અથવા તો કમિશન અથવા તો રેમ્યુનરેશન આ તમને માઇનસ કરવા માટેની પરમિશન હોય છે. હવે તમે કહેશો કે ફોરેન કંપનીઝ છે એમાં કઈ રીતે, તો હું તમને કહું ફોરેનનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ, ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરતા હોઈએ તો આપણને ફોરેન કન્ટ્રીઝના રૂલ્સ રેગ્યુલેશન્સ વિશે કેટલી ખબર હોય કહો તો? ઘણી ઓછી, બરાબર. કોઈક રિલેટિવ રહેતા હોય તો બરાબર છે, ઓકે, પણ રિલેટિવ ન રહેતા હોય અને ઇન્ડિપેન્ડન્ટલી તમારે તમારું કામ કરવાનું છે તો તમારે 100% ત્યાંનો જાણકાર કોઈ વ્યક્તિ છે એને વચ્ચે રાખવો પડશે કે જે તમને હેલ્પફુલ થાય, તમને મદદરૂપ થાય, ઓકે. તો એને રિલેટેડ કોઈ બ્રોકરેજ, કમિશન અથવા તો રેમ્યુનરેશન એને પે કર્યું હોય તો તમે માઇનસ કરી શકો છો. એના પછી 6th પોઈન્ટ હું તમને કહીશ, આ કોઈ જગ્યાએ બુકમાં લખેલો નથી પણ અહીંયા તમને કહી દઉં. Expenses related to exempt income is not deductible. તમે કહેશો કે સર ખબર ન પડી. હવે કોઈ પણ એક્ઝમ્પ્ટ ઇન્કમ તમે એક્સપેન્સ કર્યો છે કે જે એક્ઝમ્પ્ટ ઇન્કમની સાથે રિલેટેડ છે તો તમે શું, તો કે તમે એની સામેનો એક્સપેન્સ માઇનસ કરી શકતા નથી. તમે કહેશો કઈ રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમે શું કરો છો તો કે ડિવિડન્ડ ઇન્કમ અર્ન કરો છો, બરાબર. ડિવિડન્ડ ઇન્કમ ફ્રોમ ઇન્ડિયન કંપની. હવે તમે ભણી ગયા છો કે ઇન્ડિયન કંપની પાસેથી કોઈ પણ પ્રકારનું ડિવિડન્ડ તમને રિસીવ થશે તો એ કેવું છે? ટેક્સ ફ્રી છે. તો 50,000 રૂપીસનું સપોઝ તમને ડિવિડન્ડ રિસીવ થયું તો આ 50,000 કેવા છે? ટેક્સ ફ્રી છે. હવે તમને એમ કે આ જ કંપનીમાં તમે શું કરો છો? તમે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે લોન લીધેલી છે, ઓકે. તો આ લોનનું ઇન્ટરેસ્ટ તમે માઇનસ કરી શકતા નથી. હમણાં તમે કહેશો સર હમણાં તો તમે કીધું હતું કે જે આપણે પોઈન્ટ નંબર 1માં તો વાત થઈ હતી કે ભાઈ ઇન્ટરેસ્ટ કોઈ પણ પ્રકારનું હોય તો તમે માઇનસ કરી શકો છો. હા, માઇનસ કરી શકીએ. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. ક્યારે? તો કે ડિબેન્ચરનો કેસ હોય તો ડિબેન્ચર ઉપર જે ઇન્ટરેસ્ટ રિસીવ થયું એ કેવું છે? ઈ ટેક્સેબલ છે, ઈ ટેક્સ ફ્રી નથી. ટેક્સેબલ શું છે? ટેક્સેબલ છે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ, અને ટેક્સ ફ્રી શું છે? તો કે ડિવિડન્ડ. હવે સપોઝ ડિવિડન્ડ માટે જ તમે સેમ એમાઉન્ટની લોન લીધી તો એ ડિબેન્ચરના કેસમાં તમને શું થાય? તમને ડિડક્ટ કરવા માટે મળે. કેમ? તો કે એની જે ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટની ઇન્કમ છે એ કેવી છે? ટેક્સેબલ છે, ઓકે. એની ઉપર આપણે ટેક્સ ભરવાનો છે તો એ એક્સપેન્સ તમને માઇનસ કરવા મળે. પણ તમે એમ કહો ડિવિડન્ડ ઇન્કમ ફ્રોમ ઇન્ડિયન કંપની, તો એની ઉપર તમને ઓલરેડી ટેક્સ ફ્રી કરીને આપેલું છે. ઓલરેડી ઇન્કમ છે એ કેવી છે? એક્ઝમ્પ્ટ ઇન્કમ છે. તો એને રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ થયો હોય તે તમે માઇનસ કરી શકતા નથી. આ એક તમારે ખાસ ધ્યાનમાં રહેવી જોઈએ આ બાબત, ઓકે. તો અત્યારે આમાં આપણે આટલું રાખીએ છીએ. તમને એક્સપેન્સીસને રિલેટેડ ઘણી બધી માહિતી આપી દીધી. આ જેટલી પણ થિયરીઝ તમને કરાવડાવું છું એ તમને પ્રેક્ટિકલી સમ્સમાં અથવા તો દાખલામાં તમને જોવા મળશે. જ્યારે તમને દાખલામાં હું શું થાય કે આમાં હું દાખલો શરૂ કરી દઉં તમને થિયરી ભણાવ્યા વિના, ઓકે, અને આપણે દાખલો ગણવા માંડીએ તો એમાં ઘણીવાર શું થાય કે તમને ખબર ન પડે કઈ વસ્તુની ગણતરી શું કરવા કરી. એટલે આ આપણને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ આમાંથી ડિડક્ટ થશે અને કઈ વસ્તુ ડિડક્ટ થશે નહીં.
ઓકે, તો આ એક એના માટેનું ક્લિયર કટ તમને ગાઈડન્સ આપી દીધેલું છે. ઓકે, અત્યારે આમાં આપણે આટલું રાખીએ છીએ.